Good afternoon, everyone. I'm Dr. Sagar Betai. Thank you very much to IMA Bhavnagar and HITCON organizers and Bhavnagar Medical College dignitaries to invite me here. પ્રદીપ સાહેબનું લેક્ચર હતું એ સાંભળ્યા પછી મને બહુ કન્વિન્સિંગલી એવું લાગ્યું કે એમણે જે મુદ્દો ઉપાડ્યો હતો કે ઓડિયો વિઝ્યુઅલ વર્કસ્ટેશનની જરૂર નથી, કન્ટેન્ટ ઇઝ ધ કિંગ, એટલે એ એમના ટોકથી વધારે બીજો કોઈની સાબિતી નથી. આ સેમ વસ્તુને રેકોર્ડ કરીને ઇટ કેન ગો વાયરલ. ધ સેમ ટોક દેટ હી ડિલિવર્ડ કેન ગો વાયરલ. ઇટ્સ સચ અ બ્યુટિફુલી ડિલિવર્ડ કે પ્રોઝ અને કોન્સ બંને એમણે મારના સારી રીતે કીધા. સો વેરી ઇમ્પ્રેસિવ. સો ટેકનોલોજીની વાત આવે તો આપણા મગજમાં ઘણી બધી વાત, મને પૂછો તો આઈ કીપ થિંકિંગ કે શું કામ યુઝ નથી થતો હોતો ટેકનોલોજીનો. તો ઘણા રીઝન્સ હોય. કોસ્ટ ઓફકોર્સ ઇઝ વન થિંગ. પ્રદીપ સરે બહુ ડિટેલમાં કીધું કે વાઈફાઈથી લઈને બહુ બેઝિક પ્રિન્ટર ફસાઈ જાય. દેર આર સો મેની રીઝન્સ વાય ટેકનોલોજી ઓફ વેરિયસ સોર્ટ્સ. ટેકનોલોજી ઇઝ વેરી બ્રોડ ટર્મ ઓફકોર્સ. સસ્તાથી મોંઘી, ડે ટુ ડેથી લઈને કોમ્પ્લેક્સ, બધી જાતની ટેકનોલોજી હોય છે. બટ વન ઓફ ધ મેઇન રીઝન્સ આઈ થિંક કે જેના કારણે નથી એડોપ્ટ થતું ઇઝ આઈ થિંક વન ઓફ ધ અવર મેન્ટલ બ્લોક્સ. સો દેર આર મેની ચીપર થિંગ્સ વિચ કેન બી યુઝડ ઇન ડે ટુ ડે લાઈફ. અને આપણે સેમ આઈફોન જે અહીંયા વાપરીએ છીએ, વર્લ્ડ ઓવર વપરાય છે. સેમ ચેટ જીપીટી કે સેમ કોઈ પણ વસ્તુ તમે જોવા જાઓ, સો મેની થિંગ્સ કે જે એવરી વન ઇન ધ વર્લ્ડ યુઝ ધ સેમ થિંગ્સ એઝ ટેકનોલોજી. સો ઇટ્સ આઈ થિંક મોર ઓફ અ મેન્ટલ બ્લોક દેન રિયલ વર્લ્ડ બ્લોક. સો આજે હું ડિસ્કસ કરીશ ન્યુરો નેવિગેશન અને એના આધારે જે વસ્તુઓ પોસિબલ થઈ શકે એના વિશે, જે ન્યુરો નેવિગેશન વગર કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે. સો અને અગેન પ્લીઝ કીપ ઇન માઇન્ડ કે ધીસ ઇઝ નોટ ફ્યુચરિસ્ટિક, ધીસ ઇઝ નોટ હાઈફાઈ ઓર થિયરેટિકલ. આ બહુ જ પ્રેક્ટિકલ વસ્તુ છે જે હું તમને કહું છું. And it is already started being implemented at many countries of the world at a non-scalable level so far. But એક વખત કમર્શિયલી જ્યારે વાયેબલ થઈ જશે એટલી જ વાર છે કે જ્યારે થોડી ચીપર થાય, મે બી ચાઇના જ્યારે એને સ્કેલેબલ કરે કે ઇન એની અધર વે, દેટ્સ ધ ટાઈમ વેન ઓલ ધીસ થિંગ્સ વિલ બી ઇન એવરી કન્ટ્રી ઇવેન્ચ્યુઅલી. અને જેનું તમને એક જસ્ટ ઝલક જેવું થોડું તમને હું કહીશ. So brain technology interface is the self-explanatory word. Brain technology interface. કારણ કે બ્રેઇન ના કોઈ સિગ્નલ્સ ટેકનોલોજીથી લઈ શકે, ના સેન્ડ આઉટ કરી શકે અગર ઇન્ટરફેસ પરફેક્ટ ન હોય તો. કારણ કે બ્રેઇન હેઝ વેરી કોમ્પ્લેક્સ વે ઓફ એન્કોડિંગ એન્ડ ડીકોડિંગ સિગ્નલ્સ. જે ઇલેક્ટ્રિકલ વાયર્સ જ તમે કહી શકો, જે આપણી બ્રેઇનની સર્કિટ્સ છે એના થ્રુ એન્કોડ અને ડીકોડ થતું હોય છે. બટ એને એક્સટર્નલી સેન્ડ આઉટ કરવું અને બહારથી ઇનપુટ લેવું ઇન ધ બ્રેઇન એન્ડ હેન્સ ધ હોલ બોડી ઇઝ વેરી ડિફિકલ્ટ. સો નાઉ દેટ ઇઝ બિકમિંગ પોસિબલ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવર. અને ટેકનોલોજી કહું તો મતલબ બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ પણ હોઈ શકે, એન્ડ ઇટ કેન બી ઇન ધ ફોર્મ ઓફ રોબોટિક આર્મ ઓર લેગ. ઇટ કેન બી ઇન ધ ફોર્મ ઓફ સ્ટિમ્યુલેશન ડિવાઇસીસ લાઇક ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન ડિવાઇસ, જે ડીબીએસ જેને કહેવાય છે, કે જે બ્રેઇનનું પેસમેકર જેને સાદી ભાષામાં કહીએ. સો નાઉ દેટ બ્રેઇન પેસમેકર ઇઝ અ ટેકનોલોજી થિંગ implanted inside the circuits of the basal ganglia, and that has a way of giving such impulses કે જેનાથી એન્કોડ થઈને જે આપણા ન્યુરોટ્રાન્સમીટર્સ જે કામ કરતા હોય છે એ જ બેઝલ ગેંગ્લિયાના સર્કિટ્સ, એક્સ્ટ્રા પિરામિડલ સર્કિટને એક્ટિવેટ કરી શકે છે બાય સચ ઇમ્પલ્સીસ કે જે વિચ કેન બી ટ્રાન્સલેટેડ ફ્રોમ ટેકનોલોજી ટુ ધ બ્રેઇન એન્ડ હેન્સ ધ હોલ નર્વસ સિસ્ટમ એક્સેસ. DBS is just one of the examples. અને એઝ આઈ ટોલ્ડ યુ કે એનાથી ડાયરેક્ટલી ફિઝિકલી it modulates the circuits of the brain as we desire them to be modulated. Hence, this whole field is called neuromodulation. જેના ભાગરૂપે technology plays a very, very vital part, externally and internally, in implanted way and in non-invasive way as well. અને we need to understand a few words like functional neurosurgery. આપણે સો ફાર આટલા વર્ષોથી આપણે સર્જરી કોને સમજીએ કે જે કોઈ બ્રેઇનમાં ટ્યુમર છે કે એન્યુરિઝમ છે કે બ્લીડિંગ છે, એને ડિકમ્પ્રેસ કરવાની વાત છે તો રાઈટ, સો ટ્યુમર કાઢવાની વાત છે તો એક્સિજન સર્જરી. દેટ્સ વોટ વી કોલ સર્જરી, જેમાં એનેટોમી નોર્મલ નથી. બટ વેરી ઇન્ટરેસ્ટિંગ કે આ તમે બ્રેઇનનો એમઆરઆઈ જુઓ અને નોર્મલ એમઆરઆઈ હોય અને પેશન્ટ પૂછે
કે સર કોઈ સર્જરી હોય તો કયો ને, થઈ શકે હોય તો. આજથી થોડા વર્ષો પહેલાં હું અંદર મનમાં હસતો કે પેશન્ટ કેટલા સ્ટુપિડ છે કે નોર્મલ MRI છે અને સર્જરીની વાત કરે છે. સર્જરી શેની કરવાની? બટ ધ ટાઈમ હેઝ ચેન્જ્ડ અને આઈ નાઉ લાફ ઓન માય સેલ્ફ એન્ડ નોટ ધ પેશન્ટ કે ફંક્શનલ ન્યુરોસર્જરી is doing surgeries for changing the functions and not the anatomy of the brain. So we have come to that era, and which is a reality being done in India in several places already, and that's the future and that's the way to go. Normal MRI માં જે તમે આ જુઓ છો, ડિફ્યુઝર ટ્રેક્ટર ઇમેજિંગ, ડિફ્યુઝ ટેન્શન ઇમેજિંગ એટલે કે ટ્રેક્ટોગ્રાફી એટલે કે ફાઇબર ટ્રેક્સ બ્રેઇનના ડિનોટ થઈ શકે. Whatever we want, we can see those tracks in a normal MRI. And there are ways to modulate these networks in a favorable manner. અને અત્યાર સુધી પૂછીએ કહીએ તો બહુ સ્પેસિફિક ડિઝીઝમાં યુઝ થઈ શકે એવું છે. સ્ટ્રોકને બધામાં બી રિસર્ચ ચાલે છે, બટ ઇટ્સ નોટ અ વેરી મિનિંગફુલ થિંગ સો ફાર. બટ ઇફ યુ આસ્ક મી તો મુવમેન્ટ ડિસઓર્ડર્સ, એપિલેપ્સી, સાયકાટ્રિક ડિસઓર્ડર્સ, એઝ વેલ એઝ ઇન અ ફ્યુ થિંગ્સ લાઇક બ્રોકાઝ એફેઝિયા અને ઘણા બધા વસ્તુઓમાં પણ એનું યુટિલાઇઝેશન સ્ટાર્ટ થયું છે. This is one example of it is implantation of the receiving device on the speech area of the brain in epidural space only. અને ત્યાંથી એ સિગ્નલ્સ જે ન્યુરલ વર્ડ્સ છે, ન્યુરલ વર્ડ એટલે કે આપણી થોટ, કે મને બહુ ભૂખ લાગી છે એવું મનમાં વિચારવું, દેટ્સ અ ન્યુરલ વર્ડ, રાઈટ? સો થોટ ટુ ટેક્સ્ટ ડાયરેક્ટ ટ્રાન્સલેટ કરી શકે છે. આઈ હેવ માયસેલ્ફ સીન ધીસ ડેમોન્સ્ટ્રેશન ઓફ અ પેશન્ટ. આ ખાલી ને ખાલી કમર્શિયલાઇઝેશન થવા સુધીની વાર છે કે કમર્શિયલી ફિઝિબલ થાય એટલું સસ્તું ક્યારે થશે અને ટેકનોલોજી એટલી સિમ્પલ ક્યારે થશે કે ડૉક્ટર્સને શીખડાવી શકાય, એટલી જ ખાલી આ એનું ગેપ બાકી છે. બાકી ધીસ ઇઝ ઓલરેડી પોસિબલ. સો પેશન્ટ વિથ બ્રોકાઝ એફેઝિયા અને એની રીઝન ઓફ એફેઝિયા કે જેમાં પેશન્ટ્સ વર્બલી આર્ટિક્યુલેટ ન કરી શકતા હોય, ફોર એક્ઝામ્પલ લાઈક MND છે, મોટર ન્યુરોન ડિઝીઝ, કે જેમાં સ્પીચ વહી ગઈ છે પેશન્ટની, અથવા કોઈ કારણસર કોઈ કેન્સરના લીધે માનો કે એમનું વોકલ કોર્ડ્સ કાઢી નાખવા પડ્યા, તો દે હેવ ન્યુરલ વર્ડ, દે જસ્ટ કેન નોટ આર્ટિક્યુલેટ એન્ડ સ્પીક. સો એવા બધા જ કેસીસમાં such small devices can in future translate that into real word on their mobile and text to speech તો આપણે પાસે છે જ ઓલરેડી. So thought to speech is very much possible now. One of these things, an example જે આજે હું વધારે એલોબોરેટ કરીશ, is brain lesioning. As the word says, કે બ્રેઇનમાં નાનું લીઝન બનાવવું iatrogenically is something which I will discuss in a few slides. So સાદી ભાષામાં કહું તો બ્રેઇનના જે આ એક એક્ઝામ્પલ છે ટ્રેમર સર્કિટનો, જે ડેન્ટેટો રૂબ્રો થેલેમિક ટ્રેક જાય બ્રેઇનમાં, અને એ આખી ડેન્ટેટો રૂબ્રો થેલેમો કોર્ટિકલ લૂપ આખી હોય, અને એ લૂપથી મારે હાથને સ્થિર રાખવો હોય તો હું હાથને સ્થિર રાખી શકું. મારા એગોનિસ્ટ એન્ટાગોનિસ્ટ મસલ્સ એટલે કે ગ્રેવિટી એન્ટીગ્રેવિટી મસલ્સ, મારા ફિક્સેટર પ્રોક્સિમલ મસલ્સ, આ બધા સિંક્રોનાઇઝ વેમાં કામ કરે તો મારો હાથ સ્થિર રહે. પણ જો ગ્રેવિટી એન્ટીગ્રેવિટી મસલ્સનું કોર્ડિનેશન બરાબર ન હોય, આ લૂપ બરાબર ન કામ કરતી હોય, તો એગોનિસ્ટ એન્ટાગોનિસ્ટ રિધમિક મેનરમાં ઓસિલેટ કરે અને એનાથી ટ્રેમર્સ આવે. બિકોઝ ટ્રેમર ઇઝ અ વેરી રિધમિક સેમ ફ્રીક્વન્સીથી કામ કરતી સર્કિટ છે જેનાથી એ ટ્રેમર્સ આવે, બરાબર? સો દેટ સર્કિટ passes in a very compact manner through the VIM એટલે કે ventral intermediate nucleus of the thalamus in just a 2 to 3 millimeter space. એટલે નાના પાતળા નેરો એરિયામાંથી પસાર થાય. એનો બેનિફિટ લઈને there is a way to make a small lesion, જે તમે આમાં જુઓ છો, આમાં જે વચલો સેન્ટ્રલ વ્હાઇટ પાર્ટ છે દેટ્સ ધ એકચ્યુઅલ લીઝન, અને જે સરાઉન્ડિંગ બ્લેકિશ એરિયા છે દેટ ઇઝ ધ ઇડીમા, જે જતો રહેશે ટાઈમ સાથે. તો જે રિયલ લીઝન છે એ વ્હાઇટ સેન્ટ્રલ ડોટ ઇઝ ધ રિયલ લીઝન વિચ ઇઝ જસ્ટ 2.2 મિલીમીટર્સ વાઇડ. અને તમે જોવા જાઓ તો 2.2 મિલીમીટર્સ એ પ્રેક્ટિકલી પેપર પર તમે દોરો ને તો બી માંડ આપણે એક ટપકું મૂકીને દોરી શકાય. એ વાતની આપણે પેપર પર કરવાને બદલે સર્જરીની વાત કરીએ છીએ. તો દેટ સ્મોલ અ લીઝન ઇન અ ડિઝાયર્ડ પ્લેસ ઇઝ લાઇક અ વેરી વેરી સુપર પ્રિસાઇઝ થિંગ which is possible due to neuronavigation. અને આ બ્રેઇન લીઝનિંગ કરવાના બે બ્રોડ મેઇન મેથડ્સ છે. જે વન થિંગ ઇઝ RF એબ્લેશન, રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન, જે તમે
શ્યોર સાંભળ્યું હશે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા માટે અને સ્પાઇનલ સર્જરીઝ ફોર પેઇન માટે, બરાબર? એ સેમ રેડિયો ફ્રીક્વન્સી, નો ડિફરન્સ. જે આપણા માઇક્રોવેવમાં અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની ફ્રીક્વન્સી છે એવા જ ફ્રીક્વન્સીની રેડિયો ફ્રીક્વન્સી વેવ્સથી શક્ય છે. બટ ઇટ્સ અ ડિફરન્ટ ટાઈપ ઓફ ટેકનિક, બટ સેમ પ્રિન્સિપલ્સ. અને સેકન્ડ ઇઝ નાવ MRI ગાઇડેડ ફોકસ્ડ અલ્ટ્રાસાઉન્ડ. એટલે અલ્ટ્રાસાઉન્ડને 10,000 to 12,000 હર્ટ્સથી એક સિંગલ પોઈન્ટ પર ફોકસ કરીને વિદાઉટ ઇવન એન્ટરિંગ ધ બ્રેઇન ઇટ કેન બી ડન. સો બિલોરી કાચને આપણે સનમાં પેપર પર મૂકીને બાળીએ, એક્ઝેક્ટલી ધ સેમ થિંગ હેપન્સ by focusing the ultrasound waves instead of sun rays. So the way it is possible is through neuronavigation, right? And again, as the word suggests, we navigate the brain. It shows more clarity, more details which we cannot see with naked eyes. જે આપણને ન્યુરોનેવિગેશનના સોફ્ટવેર્સ દર્શાવે છે. એઝ આઈ ઓલરેડી ટોલ્ડ યુ કે એમાં DTI ઇમેજીસ, મતલબ કે જે ફાઇબર ટ્રેક્સને બતાવે જે આપણે ડિઝાયર કરતા હોઈએ, ફોર એક્ઝામ્પલ પિરામિડલ ટ્રેક કે ટ્રેમરની સર્કિટ છે કે પાર્કિન્સન ડિઝીઝની સર્કિટ છે. સો દે શો અસ ઓલ ધીસ સર્કિટ્સ વિથ અ રીઝનેબલ એક્યુરેસી. અને ક્યાંથી ક્યાં જાય છે, ઇન્ડિવિજ્યુઅલ વેરિએશન્સ શું છે એમાં. ઘણા લોકોને સર્કિટ્સ જે હોય એના સેમ એનાટોમિક કોઓર્ડિનેટ્સ ન હોય, 1-2 મિલીમીટરના વેરિએશન્સ બી હોય, અને 2 મિલીમીટરનું વેરિએશન ઇઝ ગુડ ઇનફ ટુ કોઝ એન એરર. So after we reach the desired target point, we also choose the entry point on the skull. કારણ કે ખાલી ત્યાં પહોંચવું નથી, એક ટ્રેક પણ બનશે, તો એ ટ્રેક સેફ પણ હોવો જોઈએ અને કોઈ એવા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર વચ્ચે ન આવવા જોઈએ ટુ ડેમેજ એની અધર સ્ટ્રક્ચર બિફોર રીચિંગ ધ ટાર્ગેટ. સો ઓલ ધીસ થિંગ્સ કેન બી મેડ પોસિબલ વિથ ધીઝ ન્યુરોનેવિગેશન સોફ્ટવેર્સ. અને બ્રેઇનનું તો ખબર પડી ગઈ, ચલો કે 3 ડાયમેન્શનલ એક્સેસમાં આપણે બ્રેઇનમાં એક્ઝેક્ટલી ક્યાં પહોંચવાનું છે, કેટલી ડેપ્થમાં પહોંચવાનું છે. પણ એક્સટર્નલી હાઉ ડુ વી નો કે જઈશું કેવી રીતે, બરાબર ને? આ તો બ્રેઇનની વાત કરીએ આપણે, MRIની વાત કરીએ, અહીંયા પહોંચશું 3 ડાયમેન્શનલ ઇન ધ બ્રેઇન. બટ હાઉ ડુ વી ગો ફ્રોમ ધ આઉટસાઇડ? સો ધોઝ કોઓર્ડિનેટ્સ ઇન્ટરનલી ઓફ ધ ટાર્ગેટ હેવ ટુ બી મેચ્ડ વિથ ધ એક્સટર્નલ કોઓર્ડિનેટ્સ સચ દેટ કે બહારથી ખબર પડે કે જવું ક્યાંથી. જેના માટે સ્ટીરિયોટેક્ટિક ફ્રેમ યુઝ થાય. અને એના જે 3 ડાયમેન્શન્સ છે, આ એક ડાયમેન્શન થયો, a second dimension and a third dimension. So in all 3 axes we have external coordinates through which we are guided, અને એ 3 coordinates plus horizontal અને vertical બે રીતના એંગલ્સની પણ આર્ક હોય. So with these arcs and these 3 dimensional coordinates we can then know કે ઇલેક્ટ્રોડને ઉપરથી જ્યારે નાખીશું તો એક્ઝેક્ટલી અલ્ટિમેટલી ત્યાં જ પહોંચશે જ્યાં આપણે ઈચ્છીએ છીએ. So this is the figure which tells us કે એક્ઝેક્ટલી તમારું ટાર્ગેટ પર તમે પહોંચશો ત્યાં વચ્ચે કયા કયા સ્ટ્રક્ચર્સ આવશે અને વિચ ઇઝ ધ સેફેસ્ટ રૂટ ટુ રીચ ધેર. ઓફકોર્સ હ્યુમન સ્કિલ્સની બહુ જ મોટી નીડ છે આમાં, અત્યાર સુધી એટલીસ્ટ. પણ ઇટ્સ એટલીસ્ટ પોસિબલ વિથ ધીસ સોફ્ટવેર વિચ અધરવાઇઝ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ ડુ. So what are the Hello, sir. Try to make it short due to time constraint. Ji. So what are the implications? So essential tremor, dystonia, writer's cramp અને પાર્કિન્સન ડિઝીઝ. આ વાત કરું છું ખાલી મૂવમેન્ટ ડિસઓર્ડર્સની, કારણ કે બધું તો કવર કરવું નોટ પોસિબલ. બટ જસ્ટ એન એક્ઝામ્પલ ઓફ એસેન્શિયલ ટ્રેમર. સ્લો મોશનમાં છે સેમ વિડીયો. So it's just done through a simple single hole જેમાંથી ટચલી આંગળી પસાર થઈ શકે એવા હોલથી આ થાય છે. સો જસ્ટ ઇમિડિયેટલી પોસ્ટ ઓપરેટિવ વિડીયો છે. રાઈટ હેન્ડ માટે અમને કર્યું, લેફ્ટ સાઈડના સ્કલથી એન્ટર કરીને લેફ્ટ સર્કિટ્સને ટાર્ગેટ કરીએ VIM, એટલે રાઈટ હેન્ડ કેન બી સ્ટેબિલાઇઝ. એનધર એક્ઝામ્પલ જો રાઇટર્સ ક્રાઇમ, જે પ્રદીપ સરે કીધું કે બહુ લખીએ તો રાઇટર્સ ક્રાઇમ થાય, બહુ ટાઈપ કરીશ તો ટાઈપિસ્ટ ડિસ્ટોનિયા પણ થતા હોય છે. સો ડિસ્ટોનિયા તો કોઈ બી રીતે થઈ શકે, પણ ધીસ ઇઝ એન એક્ઝામ્પલ કે જેમાં લખતા લખતા હાથ દુખવા માંડે અને ડિસ્ટોર્ટ થવા માંડે એક્સિસ, એટલા માટે રાઇટિંગ બગડી જાય. જે લોકો બહુ મહેનત કરતા હોય, લખવાની પ્રેક્ટિસ કરતા હોય, એક્ઝામની તૈયારી કરતા હોય, એ લોકોને આ લાગુ પડે. અને આફ્ટર ધ ટ્રીટમેન્ટ યુ કેન સી આફ્ટર 2 weeks there is a zoom in છે એનું. સો ઇટ્સ અ વેરી સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ આફ્ટર 2 weeks
અને it's a permanent improvement. That's a good part about it, without need of any medicines. And the patient is completely awake. એમને અમે લખાવીએ અને લાઈવ ઇમ્પ્રુવમેન્ટ ચેક કરીએ, then only we confirm કે we have reached that target. કારણ કે procedure is blind. We don't know કે target પર પહોંચ્યા કે નહીં પહોંચ્યા. We only know by the improvement clinically, which we make the patient do when the patient is awake. It's local anesthesia, sir. Local anesthesia, only the single place. And this is the case of dystonia. I'll be very quick. Cervical dystonia. This girl was a banker and she had to leave her job because of this dystonia. And so I will not run these videos for long because of lack of time. But this is remarkably effective and very convincing. So this is a case of Parkinson disease, my last case. So in off state, patient has significant rigidity, you can see that, and bradykinesia. Even when on asking him to start moving their fist, he takes long time to even start doing it and does it very slowly. And on phase, he has dyskinesia, the extra movements due to the levodopa. That's a side effect in advanced stages of Parkinson disease, for which DBS is required generally. But some cases can be treated with even RF ablation without the device. So it's very cheap compared to DBS. કારણ કે ડિવાઇસ નથી એટલા માટે ખર્ચો બહુ મોટો બચી જતો હોય છે. So immediately intraoperatively when we do that lesion, we can see that there's good improvement. That's how we confirm that we have reached the target. And after 4 hours of the last dose of levodopa also, the patient is not in so much off state. He is reasonably good in walking and finger movements, hand movements, etc. So to sum it up, broadly, brain lesioning and DBS are the main things used in movement disorders. They are highly precise, up to 100 micrometers, એટલે 1 મિલીમીટરના 10મા ભાગ સુધીનું પ્રિસિઝન કંટ્રોલ કરી શકાય. That's one step of movement basically. And it's a keyhole procedure, just done through a single hole without any general anesthesia. And because we check the benefits and side effects live intraoperatively, it's safe because we are confident that we are not giving a side effect because we check and then make a permanent lesion. And it's almost no recovery time. Patient does not need to even go to ICU. They go to the room directly after the procedure. So for essential tremor and writer's cramp, RF ablation only is required. No DBS is needed. For dystonias, both can be used depending on the case-to-case person basis. And for Parkinson disease, DBS is the treatment of choice. But of course, બહુ expensive છે. 24-25 લાખ રૂપિયાનો ખર્ચો હોય. Most of patients cannot afford it. Hence, RF ablation is a good practical option in these patients. Thank you. મેડમ ડીબીએસ કોસ્ટ સમવેર બિટવીન 23 થી 25 લાખ રૂપિયાનો કોસ્ટ થાય કારણ કે ડિવાઇસ પોતામાં જ 80% ઓફ કોસ્ટ ડિવાઇસનો થાય અને આરએફ એબ્લેશન છે એ અપ્રોક્સિમેટલી 3.5 લાખ રૂપિયાની સર્જરી થાય છે. બટ એટ એસજીવીપી હોસ્પિટલ બિકોઝ ઇટ્સ અ ટ્રસ્ટ બેઝ હોસ્પિટલ એટલા માટે જે લોકો એકચ્યુઅલી ડિઝર્વિંગ છે ફાઇનાન્શિયલી એને અમે ઇવન અપ ટુ ફ્રીમાં પણ અમે કરી આપતા હોઈએ છીએ. અમારા ફંડ્સ હોય છે અને અમુકને 50% ફંડિંગ કે ડિપેન્ડિંગ ઓન કેટલું આર્થિક રૂપે વીક હોય એટલું અમે ફંડિંગ બી કરી આપતા હોઈએ છીએ. Yes, sir. Sir, of course, pain is a very, very broad thing, but pain which are, ખાસ કરીને cancer pains, which are not treated by even morphine, for example. So, એમાં સર જે pain perceiving areas છે બ્રેઇનના એને અમે એબ્લેટ કરી દઈએ. સો એનાથી સર જે ઇમોશનલ કમ્પોનન્ટ હોય પેઇનનો એ જતો રહે. એટલે સર આજે પેઇન એટલું જ ફીલ થાય પણ જે ઇમોશનલ રિએક્શન આવે ને પેઇનનું સર કે મારું જીવન ખરાબ થઈ ગયું એના લીધે મારા કર્મોનું પરિણામ છે કે આ એસિડ મારતા હોય કે ખંજર નાખતા એવું લાગે છે જે એક્ઝાજરેશન હોય ને એ જતું રહે. એટલે પછી હી મે ફીલ કે ઠીક છે પેઇન ઇઝ પાર્ટ ઓફ લાઈફ થાય હવે જીવન છે તો સારું ખરાબ દિવસ બે આવે એટલે the emotional component goes away to the pain. Sir, ડાયાબિટીસમાં I would not recommend actually કારણ કે સર ડાયાબિટીસ a progressive disease એટલે આજે પેન ઓછું થશે પણ આજે એને 2-5 વર્ષે પાછું ઇટ વિલ કમ બેક કારણ કે ઇટ્સ અ પ્રોગ્રેસિવ ડિઝીઝ સર. અને કેન્સર્સ જેમાં લાઈફ સ્પેન 3 થી 5 વર્ષની અંદરનો હોય જેનો એ માટે આ વધારે પેલિએટિવ લાઈક પેલું છે. સો ધીસ ઇઝ નોટ અ
great treatment for pain, as good as movement disorders. Movement disorders is very remarkable, not as good in pain. Sir. Thank you. Thank you, sir.